હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી। મેં વઢવાણી મરચાં લીધેલા છે। વઢવાણી મરચાં કઈ રીતે કટ કરવાના છે કે વઢવાણી મરચાં હોય એને આવી રીતે આમ લાંબો કટ આપી દેવાનો છે અને આવી રીતે હાફ કરી લેવાના છે। તો આ રીતે બધા જ વઢવાણી મરચાં તૈયાર કરી લેવાના છે। હવે વઢવાણી મરચાં કયા છે એ ખબર કેવી રીતે પડે કે વઢવાણી મરચાંની જે આ સ્કીન છે ને કે જે ઉપરનો જે કલર છે ને એ આવી રીતના ડાર્ક ગ્રીન કલર હોય છે। જ્યારે તમે બીજા કોઈ મરચાં લેશો ને તો એ લાઇટ ગ્રીન કલરના હશે અથવા તો પોપટી કલર જેવો એનો કલર હશે। તો વઢવાણી મરચાંની ઓળખ એ છે કે આવા ડાર્ક ગ્રીન કલરના હશે। પ્લસ બીજું કે વઢવાણી મરચાંમાં પણ બે જાત આવતી હોય છે। ઘણા મરચાં બહુ જ તીખા આવતા હોય છે અને ઘણા મરચાં મોડા આવતા હોય છે। તો વઢવાણી મરચાં મોડા છે કે નહીં એ જોવા માટે શું કરવાનું કે આવી રીતે આ મરચું લઈ અને એને આવી રીતે દબાવવાનું। જો હવે દબાવશો ને એટલે એની અંદર અવાજ આવે છે। જો ધ્યાનથી સાંભળજો તમે કે એની અંદર અવાજ આવે છે। તમે જ્યારે પણ આમ દબાવો ને મરચું ત્યારે જો આ અવાજ આવે છે। જો આવો અવાજ આવતો હોય ને તો સમજી લેવાનું કે આ મરચું જે છે એ મોડું છે અને અંદર બીજનું પ્રમાણ વધારે હોય અને જાડું હોય ને તો સમજી લેવાનું કે આ જે મરચું છે એ તીખું છે। એટલે એના ઉપરથી તમને ખબર પડશે। પ્લસ જે મરચું મોરું હશે ને એની ઉપરની જે છાલ હશે ને એ પણ થોડી પતલી હશે। તો આવી રીતે તમે વઢવાણી મરચાંની ઓળખ કરી શકો છો। તો આવી રીતે આપણે બધા જ મરચાંને આવી રીતે લાંબા કટ આપી દેવાના છે। જો મેં આ રીતે લાંબા કટ આપીને બધા મરચાં તૈયાર કરીને રાખ્યા છે। બધા જ વઢવાણી મરચાંને આવી રીતે લાંબા કટ આપી દીધા છે। હવે એની અંદર આપણે મીઠું અને હળદર લગાવીશું। આ જે મરચાં છે એ તમે લાંબો ટાઈમ સુધી એટલે લગભગ તમે 15 થી 20 દિવસ સુધી એને સ્ટોર કરી શકો છો। જો આખું વર્ષ માટે તમે એને સ્ટોર કરવા હોય તો એના માટે અલગ પ્રોસિજર કરવી પડે। પણ જ્યારે તમારે 15 થી 20 દિવસ માટે આ મરચાંને તૈયાર કરવા છે તો એના માટે શું કરવાનું છે કે આ મરચાં લેવાના છે। હવે એના ઉપર 1 ચમચી મીઠું લેવાનું છે, અને એની સાથે 5 ચમચી હળદર લેવાની છે। આ બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે અને પછી આવી રીતે એને મિક્સ કરીને રહેવા દેવાના છે। હવે જ્યારે તમે આવી રીતે મીઠું અને હળદર લગાવીને રાખતા હો ને ત્યારે કાં તો તમે દેશી મીઠું વાપરો અથવા તો તમે જે આયોડિન વાળું કે આયોડિન વગરનું જે અલગ ટાઈપનું મીઠું આવતું હોય છે એ નથી વાપરવાનું। દેશી મીઠું તમે વાપરી શકો છો અથવા ફરાળી મીઠું આવે એનો પણ ઉપયોગ કરી શકો છો। આ બે મીઠુંનો ઉપયોગ કરશો ને તો જે મરચાં છે એ સરસ રીતે તૈયાર થશે। હવે આવી રીતે આપણે મિક્સ કરી અને એને લગભગ અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું। આમ કરવાથી એની અંદરથી પાણી થોડુંક છૂટું પડશે અને મરચાં સરસ રીતે અથાઈ જશે। મરચાં આથવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। એના માટે સૌથી પહેલા આપણે 2 ચમચી તેલ લઈશું। સિંગ તેલ લઈ લઈશું। જો તમે ઈચ્છો તો સરસિયું તેલ પણ લઈ શકો છો। હવે એની અંદર 1 ચમચી રાઈના કુરિયા ઉમેરી દઈશું। આ રાઈના કુરિયા છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે। એની સાથે જીરું ઉમેરીશું 5 ચમચી જેટલું। એને આવી રીતે હાથેથી ક્રશ કરી લેવાનું છે। ઘણા લોકો નથી ઉમેરતા હોતા પણ મને જીરું બહુ જ ગમે છે એટલે હું થોડા પ્રમાણમાં લેતી હોઉં છું। ½ ટીસ્પૂન હિંગ લઈશું અને એની સાથે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી લઈશું। પાંચ ચમચી હળદર પણ ઉમેરી લઈશું અને હવે સરસ રીતે આ મિશ્રણને ફીણી લઈશું। તેલ, લીંબુ અને રાઈની દાળ, રાઈના કુરિયા છે એને બહુ સરસ રીતે ફીણવાના છે જેથી કરીને એનો સ્વાદ બહુ જ સરસ આવશે। 5 ચમચી જેટલા આપણે રાઈના કુરિયા ઉપરથી લીધેલા છે। એકદમ સરસ રીતે ફીણી લઈશું। રાઈના કુરિયા ફીણાશે ને એમ એની સુગંધ બહુ જ સરસ બહાર નીકળશે અને એના કારણે
જે મરચાં છે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. મીઠું અને હળદર તો આપણે ચોળી અને મરચાંને રાખ્યું છે એટલે આપણે અત્યારે આમાં મીઠું નથી ઉમેરતા. પછી કેટલું પાણી નીકળે છે મરચાંમાંથી એ પ્રમાણે જોઈ અને આની અંદર આપણે મીઠું ઉમેરીશું. હંમેશા જ્યારે પણ અથાણા બનાવતા હો ત્યારે મીઠુંનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું છે. જો મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. પહેલાં જે પાણી જેવું લાગતું હતું એના બદલે સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે અને આ મરચાં લઈ લઈશું. મરચાંને આપણે થોડા હાથેથી ચોળી લેવાના છે. આ રીતે ચોળવાથી મરચાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. જો દેખાય છે ને કે એનું પાણી છૂટું પડવા લાગ્યું છે. અને આ રીતે મરચાં અથવાથી મરચાં અથાઈ પણ સરસ જશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે. એકદમ સરસ રીતે મરચાંને ચોળી લેવાના છે. ઘણા લોકો એવું કરતા હોય છે કે આ મરચાંને ચોળી અને એનું પાણી જો વધારે બહુ જ પાણી નીકળ્યું હોય તો પાણી નિતારી લે અને પછી એને પોળા કરી દે છે. એટલે કે તડકામાં એકાદ થોડી વાર માટે ખુલ્લા મૂકી દે છે 10 થી 15 મિનિટ માટે અને પછી એને મસાલો કરે છે. જો એવી રીતે તમે મરચાં બનાવશો તો એ મરચાંને તમે લાંબો ટાઈમ સુધી વધારે લાંબો ટાઈમ સુધી એટલે કે 3 થી 4 મહિના સુધી રાખી શકો છો. જો સરસ રીતે મરચાં ચોળાઈ ગયા છે અને પાણી પણ એનું ઘણું બધું છૂટું પડી ગયું છે એટલે કે સોફ્ટ થઈ ગયા છે. હવે આને નિતારવા રાખીએ તો પાણી નીતરે એમ નથી કારણ કે આપણે મીઠું માપનું નાખ્યું છે. જો હજી આપણે વધારે મીઠું એડ કર્યું હોત તો આપણે પણ આને નિતારવા માટે રાખી શક્યા હોત. પણ એવું કરવાની જરાય જરૂર નથી. હવે આ જે મસાલો છે એની અંદર આપણે આ આથેલા મરચાં ઉમેરી લઈશું. મિક્સ કરી લઈશું. બહારથી તમે જે મરચાં લાવતા હોય એમાં રાઈના કુરિયા આખા દેખાતા હોય છે. તો જો તમને એવી રીતે મરચાં ગમતા હોય તો તમે થોડા પ્રમાણમાં રાઈના કુરિયા ઉપરથી પણ ઉમેરી શકો છો. હવે આની અંદર આપણે મીઠાનું પાણી કાઢ્યું નથી, આની સાથે જ છે એટલે કે એની અંદરથી પાણી આપણે અલગ નથી કર્યું. એટલા માટે આપણે આ જે મરચાં છે એની અંદર મીઠું નથી ઉમેરતા. જો એક સરસ તેલની શાઇનિંગ આવી ગઈ છે અને ઉપરથી આપણે 5 ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરી દઈશું જેથી કરીને દેખાવ પણ સરસ આવશે. જો બહુ જ મસ્ત દેખાઈ રહ્યા છે. આ મરચાં તમે રાખી મૂકો અને પછી થેપલા સાથે, રોટલી સાથે, કોઈ પણ વસ્તુ સાથે જ્યારે આ મરચાં ખાશો ને ત્યારે તમારી વાનગીનો સ્વાદ બમણો થઈ જવાનો છે. તો મસ્ત મજાના આથેલા મરચાં તૈયાર થઈ ગયા છે. આપણે એને સર્વ કરી લઈએ. મસ્ત મજાના આથેલા મરચાં તૈયાર થઈ ગયા છે. એટલા સરસ લાગી રહ્યા છે કે તમે થેપલા સાથે ખાશો, ભાખરી, પરાઠા કોઈની પણ સાથે ખાશો ને તો બહુ જ સરસ લાગશે. આપણે એને સર્વ કરી લીધા છે અને એકદમ ટેસ્ટી છે. આ જે મરચાં છે ને એ લગભગ 15 થી 20 દિવસ સુધી એકદમ સરસ રીતે રહી પણ શકશે. તો ચોક્કસથી તમે બનાવજો અને આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.